આપકી અદાલતમાં લોક જનશક્તિ પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ ચિરાગ પાસવાન પર આરોપ છે કે તેઓ બદલાની રાજનીતિ કરે છે. મારા જેવો ભોળો ચહેરો બદલાની રાજનીતિ. જી નીતિશ કુમારજીએ તમને હેરાન કર્યા, હર્ટ કર્યા, અપમાન કર્યું અને તમે ગાંઠ બાંધી લીધી મનમાં. તમે 2020ની વાત કરી રહ્યા છો ચૂંટણીની. તો 2020ની ચૂંટણી બિહાર વિધાનસભાની એ ચૂંટણી હતી અને મેં બિહારી ફર્સ્ટ મેનિફેસ્ટો એક તૈયાર કર્યું હતું, જેમાં બિહારથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. બિહારમાં રાજસ્વ કઈ રીતે વધશે, બિહારમાં તમે રિલિજિયન ટુરિઝમને કઈ રીતે પ્રમોટ કરી શકો છો, એગ્રોપ્રો ટેસ્ટે તમારું ત્યાં ફાર્મર્સની સમસ્યાઓને કઈ રીતે હલ કરી શકો છો, ત્યાં જ પ્રોસેસિંગ યુનિટ લગાડીને ત્યાંના ઉત્પાદનોને તમે કઈ રીતે દેશ વિદેશોમાં મોકલી શકો છો, અને આ બધા નીતિશ કામ કરી કુમારની શકો છો. પાર્ટીને ખસેડીને કઈ રીતે 43 પર લાવી શકાય છે. તમે આખી ચૂંટણી નીતિશજીની વિરુદ્ધ નહીં, લડી. હું એમની સામે નથી લડ્યો. હું બિહારી ફર્સ્ટ હું ઈચ્છતો હતો કે સરકારી એજન્ડાનો ભાગ બનાવી શકાય છે. આ ગઠબંધન એને લઈને કામ સહમતિથી નથી બની. મારી પાસે બે વિકલ્પ હતા. ક્યાં તો હું ઓલ્ટરનેટિવ અલાયન્સમાં જે હતું રાજદ, કોંગ્રેસ એવું કોઈ પણ હોઈ શકે, પણ પછી મોદીનો હનુમાન છું, તો આ પણ નહીં કરી શકતો હતો, તો એમના વિરુદ્ધ પણ ન જઈ શકતો હતો. તો એ વખતે પાર્ટીએ નિર્ણય લીધો હતો કે આપણે એકલા ચૂંટણી લડીશું અને અમે લોકો લડ્યા. પ્રમાણિકતાથી અમે લોકો જીતવા માટે ચૂંટણી લડ્યા. જીત્યા નહીં, પણ હા, નુકસાન થયું થોડું. તમારું તો ઓછું નુકસાન થયું, નીતિશજીનું વધારે થયું. એ કહે છે કે નીતિશજીનું ઘર ફૂંકીને તમાશો જોયો છે. ક્યારેય નહીં. બિલકુલ નહીં. હું તો એ લોકોમાંથી છું જ નહીં કે જે બીજાના દુઃખ પર હું ખુશ થાઉં. મારા એચિવમેન્ટ પર પ્રાઇડ જરૂર કરીશ હું, પણ હું બીજાને દુઃખી જોઈને ખુશ થવા વાળામાંથી જો નથી હું. આ વાત બીજા કોઈએ નથી કહી, તમારા જ કાકા પશુપતિ પારસ. આજે પૂજ્ય એમને શું કહેશે? હવે તો પરિસ્થિતિઓ બદલાઈ ગઈ, પણ ત્યારે તેમણે કહ્યું હતું કે ચિરાગે મને કહ્યું કે નીતિશ કુમારને રાજનૈતિક રીતે હું ખતમ કરવા ઈચ્છું છું. બિલકુલ નહીં. જો મેં હંમેશા પદનું, અનુભવનું, શાખનું સન્માન કરનાર છું હું, અને હજી આ શરૂઆત છે મારી રાજનીતિની. હું ક્યારેય એ સ્તર પર નથી કે રાજનીતિના ઘૂંઘરોથી હું આ રીતની ભાવના રાખી શકું અને આ રીતનો બદલો જે છે એ તમે કહ્યું લઈ શકું. મારી એ હેસિયત, મારા મુખ્યમંત્રી પાછલા 20 વર્ષોથી મારા પ્રદેશના મુખ્યમંત્રી છે. એવામાં મેં માત્ર એક પ્રામાણિક કોશિશ કરી કે પાર્ટીને આગળ લઈ જવાની, ચૂંટણી લડીને મારી પાર્ટીના વિધાયકોને જીતાડવાની, જે એ વખતે નહીં થઈ શક્યું, પણ એ એ વિચારવું વાત કે સાચી એમને છે કે હરાવવા. તમે તમારા કાકાને એમ કહ્યું કે બકવાસ બંધ કરો, તમારા લોહીમાં અને મારા લોહીમાં તફાવત છે. અચ્છા. અચ્છા, એક વખત માટે હું ઈચ્છીશ કે હવે આપણે અદાલતમાં ઊભા છીએ, પણ એક વાર માટે તમે વકીલની ભૂમિકા છોડીને મારા સાક્ષી બની જાઓ, કારણ કે મને તમારાથી વધારે કોઈ નથી ઓળખતું. તમે મને નોટ સેઇંગ કે તમે ઉંમરમાં મોટા છો, પણ તમે મને લિટરલી બાળપણથી જાણો છો. તમને એવું લાગે છે કે તમે મારી માને પણ સારી રીતે જાણો છો, પિતાજીને પણ તમે સારી રીતે જાણતા હતા. તમને લાગે છે કે મારી અંદર એવા સંસ્કાર છે કે હું મારા વડીલોનું અપમાન કરી શકું? હું માનું છું કે ગુસ્સામાં એ સમયે એવી ઘણી બધી વાતો કહી જે મને લાગે છે કે આજે કદાચ તેઓ રિગ્રેટ કરતા પણ હશે, કારણ કે એ વાતો સર સાચી નથી. મારા માટે મારા પિતા પછી તે મારા પિતા હતા. તમને તો ખબર છે કે અમે જે પરિવારથી આવીએ છીએ, અમે લોકો તો કાકા કાકી એવું પણ નથી કહેતા. અમે તો મોટા પપ્પા, નાના પપ્પા, મોટી મમ્મી, નાની મમ્મી, મોટા પપ્પા, નાની મમ્મી, આવું બધું કહેતા હોઈએ છીએ. તો એવામાં મારા પિતા પછી મારા પપ્પા હતા. તો એમને માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો, હવે ઠીક છે, ગુસ્સામાં હતા, નારાજ હતા, પણ મને તકલીફ છે. જો હું એમનો પોતાનો સગો દીકરો હોત, રજત સર મને કહેજો, જો હું એમનો પોતાનો સગો દીકરો હોત, તો શું ક્યારેય પણ એ મારી સાથે આવું કરત? શું એ મને એકવાર બેસાડીને, મારાથી નારાજ હતા, પણ એકવાર મારો કાન પકડીને, મારો બે ઝાપટ મારીને મને ખીજાઈ શકતા હતા, સમજાવી શકતા હતા? એકવાર તો કહેતી કે મને કંઈક કે કોઈ તકલીફ છે, પણ એ જ છે જે એમણે ક્યારેય મને પોતાનો દીકરો માન્યો જ નહીં. એકવાર દિલથી મને પોતાનો દીકરો માની લેત તો આ તકલીફ પણ ન થાત. ચિરાગ, જે મારા તમારી સાથે કે પિતા રામવિલાસ પાસવાનજી સાથે સંબંધ રહ્યા છે, જે તમારી સાથે સંબંધ છે, એને જોતા મારા માટે ઘણું મુશ્કેલ છે આ સવાલ પૂછવો, પણ મારું કામ છે. પ્રિન્સ, એણે કહ્યું કે મારા પિતાનું અપમાન થયું એટલે અમે પાર્ટી તોડી, એટલે અમે પરિવારથી અલગ થઈ ગયા. હી વોઝ લાઈક માય કિડ બ્રધર. એટલે કે એ મારો નાનો ભાઈ નહીં, મારો દીકરો છે. તમે હમણાં પણ જેને જોઈ શકો છો, કેન્દ્રીય વિદ્યાલય ગુરુ માર્કેટમાં જે એમની શાખા છે, ત્યાં એની રિપોર્ટ કાર્ડ હું સાઇન કરતો હતો. એની પીટીએસમાં હું જતો હતો. જેને મેં દીકરાની જેમ પાળ્યો, ભણાવ્યો, મોટો કર્યો, ગણિત ભણાવતો હતો, ઇંગ્લિશ શીખવાડતો હતો, ગ્રૂમિંગ કરતો હતો એની સાથે.
એવામાં આજે એ આ રીતે અને મને તકલીફ એ વાતની થાય છે કે મારામાં એવું શું બોલ્યો? મને તકલીફ એ વાતની છે કે મારી માં જે એને મોટી મમ્મી, મોટી મમ્મી, મોટી મમ્મી કહેતી હતી, આજે રાજનૈતિક દ્વેષ એટલા વધી ગયા છે કે એમનું નામ લઈ રહ્યા છો અને એ પણ ખોટું નામ લઈ રહ્યા છો. મારી માં તમે પણ જાણો છો કે સરદારની છે, પંજાબી છે અને પંજાબીઓમાં શર્મા ટાઇટલ નથી હોતું. ત્યાં આગળ એમનું એક ખોટું નામ સાઇન કહે છે, રીના શર્મા પાસવાન. એ કૌર છે. ત્યાં કૌર, સિંઘ, સરદારોમાં એ જ ટાઇટલ વપરાતા હોય છે ત્યાં. અને રીના શર્મા પાસવાન એમનું નામ લઈને એ બોલવા લાગ્યો. મને નથી લાગતું કે કોઈ પણ વાત એટલી વધારે મોટી હોઈ શકે છે કે તમે સંબંધોની મર્યાદાને આ રીતે વટાવી જાઓ. જુઓ, તમે જેમને મજલે પાપા કહેતા હતા, જો એ નારાજ હતા, જો એ કંઈ કરી રહ્યા હતા, તો તમે એમની પાસે જાત, એમની સાથે વાત કરત, મનાવવાની કોશિશ કરત. તો આ મિસિંગ લિંક છે. હું ગયો હતો અને હું ટાઇફોઇડમાં હતો તે સમયે. મને પણ ન્યૂઝથી ખબર પડી કે આ બધું થઈ ગયું. 13 જૂનની એ રાત હતી રજત સર. 13 જૂન 2021ની એ રાત હતી. જ્યારે મને ન્યૂઝના માધ્યમથી પાર્ટી પરિવારમાં તૂટી પડી છે એવી ખબર પડી હતી. અને આગલે દિવસે સવારે 14 જૂન હોય સવારે અને એ બધા વિઝ્યુઅલ્સ યુટ્યુબ પર પણ છે. તમારી આર્કાઇવ્સમાં પણ છે. હું બીમાર હતો, ટાઇફોઇડ હતો મને. હાથમાં કેન્ડ્યુલર લાગેલો હતો, ડ્રીપ ચાલી રહી હતી. એન્ડ હું ગયો હતો એમના ઘરે. અને લગભગ 1.5 કલાક સુધી ઘરની બહાર. કયું ઘર? એ જ ઘર જે મારું હતું. જે ઘરના આંગણામાં હું રમતો હતો, હકથી જતો હતો, દરવાજો ખોલતો હતો, બેસતો હતો, ખાતો હતો. આજે એ જ ઘરના દરવાજા મારે માટે બંધ કરી દેવામાં આવ્યા. 1.5 કલાક સુધી હું એ બીમારીની હાલતમાં હું બહાર ગાડીમાં બેસી રહ્યો. 1.5 કલાક પછી જ્યારે દરવાજો ખુલે છે, હું ઘરની અંદર જાઉં છું અને સૌથી પહેલા મંજલી મમ્મી, કાકી મારી એ દેખાય છે. હું જાઉં છું, એમને પગે લાગું છું અને એ 2 પગલાં પાછળ જાય છે અને મને કહે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે. એક માં પોતાના દીકરાને આ રીતે કર્ઝ કરી શકે છે કે તારી સાથે જે થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે. હું તો એ દિવસે મારું બધું આપવા જ ગયો હતો. મને બસ એટલું હતું કે તમે તમારો પરિવાર નહીં તોડો, પાર્ટી નહીં તોડો. પાર્ટી નહીં તોડો. પપ્પાએ ઘણી મહેનતથી, લોહીથી તમને પરસેવાથી સચી છે. જો તમને લાગે છે કે કોઈ ભૂલ છે, તો હું બધું જ તમને આપવા તૈયાર છું. હું તો ગયો હતો જ નાનો બનીને. પણ એ વખતે એમણે મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. રામવિલાસજી ક્યારેય નહોતા ઈચ્છતા કે પરિવાર તૂટે, પાર્ટી તૂટે, અને એમણે જીવનભર આના પ્રયત્નો કર્યા હતા. અને એમના ગયા પછી આ ભૂમિકા તો મારા કાકાએ જ નિભાવવાની હતી ને. એમના પછી પરિવારની અમે બિહારી પરિવારના લોકો છીએ. અમારે ત્યાં ઘરના વડીલો જ આ બધું નિર્ણયો કરે. તો એવામાં એમની જગ્યાએ એમને જ આ જવાબદારી નિભાવવાની હતી કે એક પાર્ટી એક રાખે પરિવારને, એક રાખે જે હવે પણ મને આ લાગતું નથી. આખા પ્રકરણ દરમિયાન તમારી માએ પ્રયત્ન નહીં કર્યો એ લોકો સાથે વાત કરવાનો? સો ધીસ વોઝ ઇવન મોર હાર્મફુલ. વધારે તકલીફ તો એ વાતની થઈ કે મારી માં, જેમનાથી મને ફરિયાદ રહેતી હતી કે તમે મને ઓછો પ્રેમ કરો છો, પોતાના દિયરોને, ભત્રીજાઓને, એમના પર તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. કેમ? મને એ વાતની તકલીફ રહેતી હતી. મારે માટે મારા કાકા એમના દીકરા જ હતા. કોઈ દિવસ એવો નહીં હોય કે જ્યારે ભાભી, ભાભી, ભાભી કરતા એ ઘરે નહીં આવતા હતા. અને આજે એ જ ભાભી ચિરાગની માં થઈ જાય છે. એમના દરેક ઇન્ટરવ્યુમાં ચિરાગની માં, ચિરાગની માં, ચિરાગની માં. એટલે કઈ રીતે આ સંબંધો બદલાઈ જાય છે એક દિવસમાં. વર્ષો સુધી, દાયકાઓ સુધી જે લેડીએ તમને દીકરાની જેમ પ્રેમ કર્યો, તમને તમારા પરિવારને સંભાળ્યો. આજે 44 વર્ષ થઈ ગયા. પપ્પા આજે હોત તો 45 વર્ષ થઈ ગયા હોત એમના લગ્નને. અને પાછલા 44-45 વર્ષથી એક માં બનીને મારા કાકાઓએ એમને સંભાળવાનું એમણે કામ કર્યું હતું. એમના પરિવારને સંભાળવાનું કામ કર્યું. અને આજે જ્યારે તમને ફોન કરી રહી હતી, આખી રાત એ લેડી સૂતી નથી. 1 મિનિટ. આખી રાત ફોન કરતી રહી કે 1 મિનિટ આવી જાઓ પારસજી, 1 મિનિટ આવી જાઓ. આપણે બેસીને બધું વસ્તુને ઠીક કરી લઈશું. કોઈ વસ્તુ એવી નથી કે જેનું વાતચીતથી સમાધાન ન મળે. એકવાર એ નહીં આવ્યા. અને પછી એ જ ભાભી ચિરાગની માં બની જાય છે. અને મેં એ છબીઓ જોઈ, તમને ઘર ખાલી કરવું પડ્યું, એ ઘર જેમાં વર્ષો રામવિલાસજી રહ્યા હતા. એટલે મારી તો બીજું કોઈ મેમરી જ નથી ને એના સિવાય. હું 82 નો બોર્ન છું. 89માં હું એ ઘરમાં ગયો હતો અને 7-8 વર્ષની મારી ઉંમર હતી અને હવે એના પહેલાંનું તો કોઈને કંઈ યાદ રહે નહીં. તો મારી જેટલી પણ યાદો છે એ જ ઘરની હતી અને 34 વર્ષે હું એ ઘરમાં રહ્યો તો છું. જેના તમે હનુમાન હતા, એમણે મદદ નહીં કરી તમને? અ, આઈ ડોન્ટ નો. હું મદદની અપેક્ષા પણ બીજા પાસે રજત સર કેવી રીતે રાખું અને કેમ રાખું? જ્યારે લોકો હું મેણા મારે છે, મોટા હનુમાન બનો છો. મારા પોતાનાઓએ જ મારો સાથ નહીં આપ્યો ને આમાં.
હું બીજા પાસેથી તો હું શું આશા રાખી શકે જો મારા પોતાના મારી સાથે ના રહ્યા? અને હું નગરના વગાડીને કહી રહ્યો છું કે જો મારા પિતા મારી સાથે ઊભા રહ્યા હોત, તો દુનિયાની કોઈ જ તાકાત નથી કે જે મારા પરિવાર, મારી પાર્ટીને તોડી શકે. કોઈ તાકાત નથી. દગો દગો મેં મારા પોતાનાથી ખાધો. મારું પોતાનો સગા, મારું લોહી, મારો ભાઈ મારી સાથે હોત. મારા પિતા તુલ્ય, મારા કાકા મારી સાથે હોત. તો હું કોઈ બીજાની પાસેથી આશા રાખવાની શી જરૂર છે? બટ હેવિંગ સેડ એટ ઓલ, મને લાગે છે કે હવે ગંગાથી પણ ઘણું પાણી વહી ગયું છે વસ્તુઓથી. હું ઘણો આગળ નીકળી ચૂક્યો છું, તે ઘણા દૂર જતા રહ્યા છે. ચિરાગ, આ વાવાઝોડામાં બધું જ ઉડી ગયું. ઘર જતું રહ્યું. પણ આ ચિરાગ ઓલવાયો નથી. કંઈ પણ થઈ ગયું હોય, આ વાવાઝોડામાં ચિરાગ નથી ઓલવાયો. આ પાર્ટી જતી રહી, સિમ્બલ જતો રહ્યો, તો કઈ રીતે તમે ફરીથી ઊભું કરી દીધું પાર્ટીને? પપ્પાએ છે ને જાણતા અજાણતા એમણે ક્યારેય મને એ નથી શીખવાડ્યું કે પોલિટિકલી શું કરવાનું છે, શું નથી કરવાનું. પણ ઘણીવાર એમણે મને કહ્યું હતું કે જ્યારે જીવનમાં કંઈ સમજ નહીં પડે, આગળ અંધારું હોય, ક્લેરિટી ઓફ થોટ્સ નહીં હોય, કન્ફ્યુઝન હોય, વિપરીત સમય હોય, ડિફિકલ્ટ ટાઈમ હોય, એવામાં બસ લોકોની વચ્ચે જજે. એમની વચ્ચે જજે, આપોઆપ તને માર્ગ મળતો જશે. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી આઈ હેડ ડન. 13 જૂને આ બધું થયું હતું. 5 જુલાઈએ પપ્પાની બર્થડે હોય છે. એમની બર્થડેના દિવસે આઈ સ્ટાર્ટેડ ધીસ આશીર્વાદ યાત્રા. હાજીપુરથી મેં શરૂઆત કરી હતી અને આ 1.5-2 વર્ષ સુધી સતત આ યાત્રા ચાલતી રહી હતી. એન્ડ હિયર આઈ એમ. પબ્લિકમાંથી એક બે સવાલ આપણે લઈ શકીએ? મારો તમને સવાલ એ છે, જ્યારે તમારા સંકટના દિવસો હતા અને તમારી પાર્ટી એક રીતે તૂટી જ ગઈ હતી, તો એ સાચું છે કે તમારા મિત્ર તેજસ્વી યાદવે એમની પાર્ટી આરજેડીમાં તમને સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો? ના, આવો કોઈ પ્રસ્તાવ આવ્યો હતો નહીં. ના ભવિષ્યમાં આવા કોઈ પ્રસ્તાવની સંભાવના છે. મારી પોતાની પાર્ટી છે. ગઠબંધનમાં રહીશું, મજબૂતી સાથે રહીશું, પણ કોઈની સાથે મર્જ નહીં કરું. ખરાબ સમયમાં તમારી પાડોશણ સોનિયાજીનો પણ કોઈ મેસેજ નહીં આવ્યો? વેલ, આઈ એમ થિંક ઓફ ધેટ નાઉ. નહીં. નહીં. અને ભવિષ્યમાં આ વાતની કોઈ સંભાવના છે કે તમે ક્યારેક રાહુલ ગાંધી સાથે જશો? વેલ, કહેવાય છે કે યુ શુડ નેવર સે નેવર. બટ આઈ થિંક ધીસ ઇઝ વન થિંગ આઈ કેન સે શ્યોરલી સે નેવર. તો તમારા ગઠબંધનની કેટલી સીટો આવી જશે બિહારમાં? ગઠબંધનની તો જો તમે વાત કરો, હું દાવા સાથે કહી શકું છું કે 40 ની 40 સીટ. હવે હું જણાવી દઉં, કારણ છે મારા દાવાનું. 2019ની ચૂંટણી અમે માત્ર 3 દળો મળીને લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી. અમે લોકો માત્ર 3 પાર્ટી હતા. અમે લોકો 40માંથી 39 સીટો જીતી હતી. 2 એવા મજબૂત દળ જે 2019માં કોંગ્રેસની સાથે હતા, આદરણીય જીતારામ માઝીજીની પાર્ટી, આદરણીય ઉપેન્દ્ર કુશવાહાજીની પાર્ટી. આ બંને દળ આજની તારીખે અમારા ગઠબંધનની સાથે આવ્યા છે. તો જ્યારે 19 કરતાં વધારે તાકાત અમારા ગઠબંધનની 2024માં વધી છે, તો આ મારો વિશ્વાસ વધારે છે કે જે એક સીટ પાછલી વખતે અમે ચૂકી ગયા હતા, કિશનગંજની સીટ, એ પણ મેળવી લઈશું. 40માંથી 40 જીતીને 400+ સીટોમાં બિહારનું આ યોગદાન રહેશે.